ઓમ નમઃ શિવાય. નમસ્કાર મિત્રો, ઓમ નમઃ શિવાય, મહાદેવ હર. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે શ્રાવણ માસના સોમવારથી શરૂ થતા પવિત્ર એવા 16 સોમવાર વ્રતની કથા, વ્રતની વિધિ અને વ્રતનો મહાત્મય સાંભળવાના છીએ. આ વ્રત શ્રાવણ મહિનાના કોઈ પણ સોમવારથી શરૂ કરી શકાય છે કે જે દિવસે ભગવાન મહાદેવનું પૂજન કરવામાં આવે છે. તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌને મળતા રહે. મિત્રો, 16 સોમવારનું વ્રત ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આપનારું તો છે જ, પરંતુ ખાસ કરીને ચાતુર્માસ દરમિયાન આવતા શ્રાવણ માસમાં તેનું પાલન કરવાથી ચાતુર્માસનું પણ ઉત્તમ ફળ મળે છે. જે ભક્તો ચાતુર્માસનું વ્રત કરી શકતા ન હોય અથવા 4 મહિના સુધી એકટાણું લઈ શકતા ન હોય, તેઓ જો આ 16 સોમવારનું વ્રત કરે તો તેમને ચાતુર્માસનું ફળ મળે છે. એવો આ ભગવાન શિવના વ્રતનો મહિમા છે. સોમવાર ભગવાન શિવને અતિ પ્રિય છે. આ દિવસે અંગૂઠા જેવડું નાનું શિવલિંગ હોય તો તેની પણ પૂજા કરી શકાય, અથવા તો શિવ મંદિરે જઈને શિવલિંગનો અભિષેક કરી ત્યાં પૂજા કરી શકાય. આ વ્રત કોઈ પણ વ્યક્તિ કરી શકે છે. આ વ્રત કરવાથી ભગવાનની કૃપાની સાથે આરોગ્ય અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. આ વ્રતના પ્રતાપે બહેનોને મનગમતો જીવનસાથી, સંતાન સુખ અને પુરુષોને ધન, વૈભવ, યશ, કીર્તિ, માન, સન્માન મળે છે. ટૂંકમાં કહીએ તો આપણી જે પણ કાંઈ મનોકામના હોય તે પૂર્ણ થાય છે. એટલા માટે આ વ્રતનો પ્રભાવ ખૂબ જ મોટો છે. એવું કહેવાય છે કે આ વ્રતના પ્રભાવે દેવી પાર્વતીને ભગવાન શિવ પતિ તરીકે મળ્યા હતા. માટે મનગમતો ભરથાર મેળવવા માટે પણ આ વ્રત કરી શકાય છે. 16 સોમવાર વ્રતના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરીને શુદ્ધ વસ્ત્રો પહેરીને પીળા રંગના 4 દોરા લેવા અને સરખા અંતરે એક એક કરીને 4 ગાંઠો વાળવી. આ દોરો ગળામાં ધારણ કરવો અથવા હાથમાં પણ પહેરી શકાય. દર સોમવારે મહાદેવનું પૂજન, દર્શન અને નામ સ્મરણ કરવું. ભગવાન શિવનું પૂજન કરવા માટે જો આપણી પાસે સામગ્રી હોય, જેમ કે ધૂપ, દીપ, નૈવેદ્ય, બીલીપત્ર, ફળ વગેરેનો ઉપયોગ કરી શકાય. વ્રત દરમિયાન એકટાણું કરવું, ભોજનમાં સાત્વિકતા રાખવી એટલે કે લસણ ડુંગળીનો ત્યાગ કરવાનો અને શિવ પાર્વતીની 16 સોમવારની વ્રત કથા સાંભળવાની. આ વ્રત એકદમ સરળ છે. ભગવાન ભોળાનાથ ભક્તો પર ઝડપથી પ્રસન્ન થઈ જનારા દેવ છે. માટે દરેક સોમવારે શિવલિંગ ઉપર 1 લોટો જળ અને બીલીપત્ર ચડાવવાથી પ્રભુ પ્રસન્ન થાય છે. પછી ભાવ અને પ્રેમથી આપણે પોતાની શક્તિ મુજબ પણ પૂજા કરી શકીએ છીએ. તો આ રીતે આ 16 સોમવારનું વ્રત થાય છે. હવે આપણે આ 16 સોમવાર વ્રતની કથા સાંભળીએ. 16 સોમવારના વ્રતની કથા સાંભળતી વખતે આપણા હાથમાં થોડા ચોખા અને મનમાં શિવ પાર્વતી બોલતા રહેવું, કે જેનાથી આદિ, વ્યાધિ અને ઉપાધિ દૂર થાય છે. તો બોલીએ શંકર ભગવાન કી જય, ઉમિયા માત કી જય. એકવાર ભગવાન શિવ અને માતા પાર્વતી પોતાના મંદિરમાં આનંદથી બિરાજમાન હતા. તેઓ સોગઠાબાજી રમત રમી રહ્યા હતા. રમત રમતા રમતા તેમને વિચાર આવ્યો કે કોણ હાર્યું અને કોણ જીત્યું તેનો ન્યાય કોણ કરશે. એટલામાં મંદિરના પૂજારી એક તપોધન બ્રાહ્મણ ત્યાં આવી ચડ્યા. શિવ પાર્વતીએ તેમને પોતાની પાસે બેસવા કહ્યું અને આ રમતનો ન્યાય આપવા જણાવ્યું. શિવ પાર્વતીએ રમત શરૂ કરી અને તપોધન બ્રાહ્મણ તેમની પાસે ઊભા રહ્યા. પહેલી બાજી પૂરી થઈ કે જેમાં ભગવાન શિવ જીત્યા. શિવ પાર્વતીએ રમત શરૂ કરી અને તપોધન બ્રાહ્મણ તેમની પાસે ઊભા રહ્યા. પહેલી બાજી પૂરી થઈ કે જેમાં ભગવાન શિવ જીત્યા. તેમણે બ્રાહ્મણને પૂછ્યું કે કોણ હાર્યું અને કોણ જીત્યું. ત્યારે બ્રાહ્મણ દેવ બોલ્યા કે પ્રભુ આપ જીત્યા અને માતાજી હાર્યા. બીજી બાજી શરૂ થઈ, તેમાં પાર્વતી જીતી ગયા. તેમણે બ્રાહ્મણને પૂછ્યું કે કોણ હાર્યું અને કોણ જીત્યું. ત્યારે બ્રાહ્મણે કહ્યું કે માતાજી હાર્યા. ત્રીજી બાજી શરૂ થઈ,
તેમાં પણ પાર્વતીજી જીતી ગયા. ત્યારે બ્રાહ્મણને પૂછવામાં આવ્યું કે બ્રાહ્મણ બોલો, કોણ હાર્યું અને કોણ જીત્યું? ત્યારે બ્રાહ્મણે કહ્યું કે પ્રભુ આપ જીત્યા, માતાજી હાર્યા. આ તપોધન બ્રાહ્મણ 2 વાર ખોટું બોલ્યા, કારણ કે તેમને મહાદેવજીને રાજી કરવા હતા. આથી માતા પાર્વતી ક્રોધે ભરાયા અને બ્રાહ્મણને શ્રાપ આપ્યો કે 3 બાજીમાંથી 2 બાજી હું જીતી, છતાં તમે જૂઠું બોલ્યા અને ખોટો ન્યાય આપો. આથી હું તમને શ્રાપ આપું છું, તમારા આખા શરીરે કોઢ ફૂટી નીકળશે. માતા પાર્વતીનો શ્રાપ મળતા જ તપોધન બ્રાહ્મણના આખા શરીરે કોઢ ફૂટી નીકળ્યો. બ્રાહ્મણને પોતાની ભૂલ બદલ ખૂબ જ પસ્તાવો થયો. તેણે પોતાને શ્રાપ મુક્ત કરવા માટે શિવ પાર્વતીને ખૂબ જ આજીજી કરી, વિનંતી અને ક્ષમા માગી, પરંતુ બધું જ નકામું થયું, કારણ કે આ શ્રાપ પાર્વતીજીએ આપ્યો હતો. શિવ પાર્વતી પણ અંતર્ધ્યાન થઈ ગયા. એટલે તપોધન બ્રાહ્મણ રડતા કકડતા ત્યાંથી ચાલી નીકળ્યો. રસ્તામાં તેને એક મહાત્મા મળ્યા. તેમણે બ્રાહ્મણને રડવાનું કારણ પૂછ્યું. ત્યારે તપોધન બ્રાહ્મણે તે મહાત્માને પોતાના દુઃખની વાત જણાવી અને તેમને આ દુઃખમાંથી ઉગારવાનો ઉપાય પણ પૂછ્યો. ત્યારે મહાત્માએ શિવજીની ખરા દિલથી તપસ્યા કરવાની સલાહ આપી. આથી બ્રાહ્મણ હિમાલયમાં કૈલાસ પર્વત ઉપર શિવજીની તપસ્યા કરવા માટે ચાલી નીકળ્યા. તે જતા હતા ત્યાં રસ્તામાં તેમને એક બદામી રંગનો ઘોડો મળ્યો. ઘોડો ઘણો દુઃખી હતો. તેણે બ્રાહ્મણને પૂછ્યું કે હે વિપ્રદેવ, તમે આમ રડતા રડતા ક્યાં જાઓ છો? ત્યારે બ્રાહ્મણે કહ્યું કે મને માતા પાર્વતીજીએ શ્રાપ આપ્યો છે, તેનું નિવારણ કરવા જાઉં છું. ત્યારે ઘોડો બોલ્યો કે ભાઈ, તમે મારું પણ એક કામ કરતા આવશો? ત્યારે બ્રાહ્મણે કહ્યું કે હા. એટલે ઘોડો બોલ્યો કે હું આટલો બધો રૂપાળો અને કદાવર છું, છતાં મારા ઉપર કોઈ સવારી કરતું નથી, તો મારા પાપનું નિવારણ પૂછતા આવજો ને. બ્રાહ્મણે સારું કહીને આગળ વધ્યા. આગળ જતા રડતા બ્રાહ્મણને સફેદ ગાય મળી. ગાયે બ્રાહ્મણને ઊભા રાખીને રડવાનું કારણ પૂછ્યું. ત્યારે બ્રાહ્મણે ગાયને પોતાના દુઃખની વાત કરી. એટલે ગાય બોલી કે ભાઈ, હું પણ ઘણી દુઃખી છું. મારા આંચળ દૂધથી ફાટ ફાટ થાય છે, પરંતુ મને કોઈ દોતું જ નથી. મારા વાછરડા મને ધાવતા નથી, માટે મારા પાપનું પણ નિવારણ પૂછતા આવજો ને. બ્રાહ્મણે સારું કહીને આગળ ચાલ્યા ગયા. થોડી દૂર ગયા એટલે ત્યાં રસ્તામાં એક ઘટાદાર આંબાનું ઝાડ જોયું. તે આંબા ઉપર કેરીના લૂમે લૂમ બાઝેલા હતા. બ્રાહ્મણ ત્યાં આંબાના ઝાડ નીચે થાક ખાવા બેઠા. ત્યાં આંબાને વાચા ફૂટી. તેણે બ્રાહ્મણને કહ્યું કે ભાઈ, તું ખૂબ જ દુઃખી લાગે છે. ત્યારે બ્રાહ્મણે આંબાને પણ પોતાના દુઃખની વાત કરી અને બ્રાહ્મણની વાત સાંભળીને આંબો બોલ્યો કે ભાઈ, હું પણ ખૂબ દુઃખી છું. મારા ઝાડ ઉપર સરસ મજાની કેરીઓ આવે છે, લૂમે લૂમ છે, પરંતુ કોઈ ચાખતું જ નથી, કોઈ ખાતું જ નથી. જો કોઈ ચાખે તો તરત જ તે મૃત્યુ પામે છે. માટે તમે મહેરબાની કરીને મારા પાપનું નિવારણ પૂછતા આવજો ને. બ્રાહ્મણે સારું કહી થોડી વાર ઝાડ નીચે થાક ખાઈ બેઠા અને આગળ વધ્યા. આગળ જતા રસ્તામાં એક તળાવ આવ્યું. બ્રાહ્મણ ખૂબ જ તરસ્યા હતા, એટલે તેમણે તે પાણી પીવા માટે તળાવમાં ઉતર્યા. અને ત્યાં જ તળાવમાંથી એક મગર બહાર આવ્યો અને તેણે પણ બ્રાહ્મણને એ જ સવાલ કર્યો. ત્યારે બ્રાહ્મણે પોતાના દુઃખની વાત કરી. ત્યારે મગર બોલ્યો કે ભાઈ, હું પણ તમારી જેમ દુઃખી છું. હું આ શીતળ જળમાં રહું છું, છતાં મારા શરીરમાં બળતરા થાય છે. તમે મારા પાપનું નિવારણ પૂછતા આવજો ને. બ્રાહ્મણે સારું કહીને આગળ વધ્યા. તે હિમાલયના કૈલાશ પર્વત પર આવી ગયા. તેમણે એક ઝાડ નીચે બેસીને તપ કરવાનું શરૂ કર્યું. બ્રાહ્મણે ખૂબ જ કઠિન તપસ્યા કરી. તેમના તપથી મહાદેવજી પ્રસન્ન થયા. તેમણે બ્રાહ્મણને દર્શન આપ્યા, વરદાન માગવા કહ્યું. ત્યારે બ્રાહ્મણે કહ્યું કે મહાદેવજી, આપ મને માતાજીના શ્રાપમાંથી ઉગારો અને મારો કોઢ મટાડી દો. ત્યારે મહાદેવજીએ કહ્યું કે ભૂદેવ, આ માટે તમે જો ખરા દિલથી 16 સોમવારનું વ્રત કરશો તો જરૂર તમારો કોઢ મટી જશે અને માતાજીના શ્રાપમાંથી પણ મુક્ત થઈ જશો. હે પ્રભુ, મારે આ વ્રત કઈ રીતે કરવું? ત્યારે મહાદેવજીએ કહ્યું કે સાંભળો, આ વ્રત શ્રાવણ માસના પ્રથમ સોમવારથી અથવા કોઈ પણ સોમવારથી કરી શકાય. 16 સોમવાર સુધી આ વ્રત કરવાનું રહે. શ્રાવણ માસના આગલા દિવસે એટલે કે દિવાસાના દિવસે સૂતરના પીળા રંગના 4 તાતડા ભેગા કરી તેની વચ્ચે થોડા થોડા અંતરે
4 ગાંઠ વળીને તે દોરો ગળામાં પહેરી લેવો. દર સોમવારે સવારે વહેલા ઉઠીને નાહી ધોઈને મહાદેવજીના મંદિરે જઈ તેમની પૂજા કરવી અને દર સોમવારે એકટાણું કરવું. શ્રાવણ, ભાદરવો, આસો અને કાર્તક માસનો છેલ્લો સોમવાર આવે ત્યાં સુધી વ્રત કરવું. 16મા સોમવારના દિવસે 4.5 શેર ઘઉંના લોટામાં 1.25 શેર ઘી અને 1.25 શેર ગોળ નાખીને લાડુ બનાવવાના. લાડુના 4 ભાગ પાડવા. 1 ભાગના લાડુ મંદિરના પૂજારીને આપવો, બીજો ભાગ રમતા બાળકોને આપવો, ત્રીજો ભાગ ગાયના ગોવાળને આપવો અને ચોથા ભાગનો લાડુ ભાંગીને 1 ભાગ વ્રત કરનારે લેવો. આમ વ્રત કરતાં પણ જો લાડુ વધે તો વધેલા લાડુનો ભૂકો કરીને કીડિયારું પૂરવું અને તેમ કરતાં પણ જો વધે તો જમીનમાં દાટી દેવો અને આ રીતે વ્રતનું ઉજવણું કરવાનું. ભગવાન મહાદેવ બ્રાહ્મણને કહે કે જો આ વ્રત શ્રદ્ધાપૂર્વક કરશો તો જરૂર તમારી કાયા કંચન જેવી થઈ જશે. ભગવાન મહાદેવના વચન સાંભળી બ્રાહ્મણ ભગવાન મહાદેવને પગે લાગ્યા. પછી તેમણે ઘોડાના પાપની નિવારણની વાત કરી ત્યારે ભગવાન શિવે કહ્યું કે આ ઘોડો આગલા જન્મમાં એક વાણિયો હતો. વેપાર કરતો, તે તોલ માપમાં ખોટા કાટલા રાખીને લોકોને છેતરતો અને લોકોને ઉછીના પૈસા આપીને વ્યાજ સાથે બમણા વસૂલ કરતો. તેથી તેની આવી દશા થઈ છે. જો તમે આ ઘોડા પર સવારી કરશો તો ઘોડાની તકલીફ દૂર થઈ જશે. ત્યાર પછી બ્રાહ્મણે ભગવાન મહાદેવને ગાયના પાપની વાત કરી ત્યારે ભગવાને કહ્યું કે આ ગાય આગલા ભવમાં એક સ્ત્રી હતી. આ સ્ત્રી ભારે ક્રોધી હતી. તે પોતાના ધાવતા બાળકોને પણ જુદા પાડતી. તેથી આ પાપનું ફળ અત્યારે તે ભોગવી રહી છે. તેના પાપના નિવારણ માટે તમે તેના આંચળમાંથી દૂધ કાઢીને શિવલિંગનો અભિષેક કરશો એટલે તેનું બધું દુઃખ દૂર થઈ જશે. પછી બ્રાહ્મણે આંબાનું દુઃખ પૂછ્યું. ભગવાન મહાદેવે આંબાની વાત કરતા કહ્યું કે આંબો પૂર્વજન્મમાં ખૂબ જ લોભિયો માણસ હતો. તેની પાસે ઘણું ધન વૈભવ હોવા છતાં પણ તે દાન પુણ્ય ન કરતો. હજી તેની નીચે ધનના ચરુઓ દાટેલા છે. તેથી જ તેના ઉપર ઉગેલું ફળ કોઈ ખાતું નથી. તમે જઈને પાપના નિવારણ માટે આંબાની નીચે દાટેલા એ ધનના ચરુઓને કાઢીને ત્યારબાદ એ ધનને સત્કાર્યમાં વાપરજો. તેથી તેનું બધું દુઃખ દૂર થઈ જશે. ત્યારબાદ બ્રાહ્મણે મગરના દુઃખની વાત જણાવી તો ભગવાન શિવે કહ્યું કે તે મગર ગયા જન્મમાં મોટો પંડિત હતો, છતાં તે કોઈને શાસ્ત્ર વિદ્યા શીખવાડતો નહીં. આથી તે આ જન્મમાં મગર બનીને પીડા ભોગવે છે. તેના પાપના નિવારણ માટે તમે તેના પર મારું અર્થાત શિવલિંગ પર ચડાવેલું બિલ્વપત્ર તેની આંખે અડાડજો. આંખે અડાડશો એટલે તેના શરીરની બળતરા દૂર થશે. આ બ્રાહ્મણ બધાના દુઃખનું નિવારણ જાણીને ભગવાનને પ્રણામ કરીને પછી શિવલિંગ પર ચડાવેલું એક બિલીપત્ર લઈને ચાલવા લાગ્યા અને ચાલતા ચાલતા તળાવ પાસે આવ્યા. આ બ્રાહ્મણ બધાના દુઃખનું નિવારણ જાણીને ભગવાનને પ્રણામ કરીને સૌપ્રથમ મગર પાસે ગયા અને મગરના દુઃખનું નિવારણ કર્યું. એ પછી આંબાના ઝાડ પાસે જઈ તેના દુઃખનું નિવારણ કર્યું. આગળ જતા ગાય મળી અને ગાયના દુઃખનું નિવારણ કર્યું. અને સૌથી છેલ્લે તેને પેલો ઘોડો મળ્યો કે જેનું પણ મહાદેવજીએ જણાવેલ પ્રમાણે તેના પર ઘોડા સવારી કરી અને તેના પાપનું નિવારણ કર્યું. ત્યાંથી બ્રાહ્મણ પોતાની ઝૂંપડીએ આવ્યા. ત્યાં શ્રાવણ માસ બેસી ગયો હતો એટલે બ્રાહ્મણે 16 સોમવારનું વ્રત શરૂ કર્યું. તેણે ખૂબ જ શ્રદ્ધાપૂર્વક આ વ્રત કર્યું અને જોત જોતામાં 4 મહિના પૂરા થઈ ગયા. કાર્તક મહિનાનો છેલ્લો સોમવાર આવ્યો ત્યારે બ્રાહ્મણે વ્રતનું ઉજવણું કર્યું. પાર્વતીજી બ્રાહ્મણની ભક્તિથી પ્રસન્ન થયા અને તેમણે બ્રાહ્મણની કાયા પહેલાની જેમ કંચન જેવી કરી દીધી. બ્રાહ્મણનો કોઢ સંપૂર્ણપણે મટી ગયો અને પાર્વતીજીના શ્રાપમાંથી મુક્ત થઈને બ્રાહ્મણ ખૂબ જ પ્રસન્ન થયા અને આનંદથી રહેવા લાગ્યા. એવામાં તે ગામના રાજાની કુંવરીનો સ્વયંવર આવ્યો. ગામને પાદરે વિશાળ મંડપ બંધાવવામાં આવ્યો. દેશ દેશાવરના રાજકુંવરોને તેમાં આમંત્રિત કરવામાં આવ્યા. આ વાતની જાણ આખા ગામમાં ફેલાઈ ગઈ. આખું ગામ રાજાની કુંવરીનો સ્વયંવર જોવા ઉમટ્યું. તપોધન બ્રાહ્મણને પણ આ વાતની જાણ થતાં તે પણ રાજાની કુંવરીના સ્વયંવરમાં ઉપડ્યા. તે ગામને પાદરે પહોંચ્યા
ત્યાં વિશાળ મંડપ બાંધાયેલો હતો. તે સુંદર રીતે શણગારવામાં આવ્યો હતો. તે મંડપમાં રાજકુમારો અલંકાર વસ્ત્રો સજીને બેઠા હતા. તપોધન બ્રાહ્મણ મંડપના એક ખૂણામાં જઈને ઊભા રહ્યા. થોડી વારમાં એક શણગારેલી હાથીણી વરમાળા લઈને મંડપમાં આવી. તે બધા રાજકુમારો પાસે ફરતી ફરતી બ્રાહ્મણ પાસે આવી અને તેણે વરમાળા તપોધન બ્રાહ્મણના ગળામાં પહેરાવી દીધી. આ જોઈને આખા મંડપમાં કોલાહલ મચી ગયો. રાજા બોલ્યા, હાથીણી ભૂલે છે, ચૂકે છે. એટલે રાજાએ તરત જ બ્રાહ્મણને મંડપની બહાર કઢાવી મૂક્યા. પછી તેમણે હાથીણીને ફરીવાર માળા પકડાવી સ્વયંવરમાં ફેરવી તો હાથીણી ફરી વરમાળા લઈને ફરતી ફરતી મંડપની બહાર કાઢી મૂકેલા બ્રાહ્મણ પાસે ગઈ અને તેના ગળામાં વરમાળા પહેરાવી દીધી. આખી રાજસભા બોલી ઉઠી, ભગવાને ધાર્યું હોય તેમ થાય. રાજાએ પોતાની કુંવરીના લગ્ન તે બ્રાહ્મણની સાથે કરાવી આપ્યા. રાજાએ પહેરાણીમાં સોનું, રૂપું, હીરા, માણેક, મોતીના દાગીના, રેશમી ઝરીના પોશાકો, હાથી અને ઘોડા આપ્યા. બ્રાહ્મણ તો રાજકુંવરીને પોતાની પત્ની બનાવીને પોતાને ઘેર લઈ આવ્યા. બ્રાહ્મણની માતા પોતાના દીકરા સાથે વહુને જોઈને તો ખૂબ જ રાજી થઈ ગયા. તે બંનેને ઝારના દાણા લઈને વધાવવા ગયા અને ઝારના દાણા પણ મોતીના થઈ ગયા. આ બધું મહાદેવજીની કૃપાનું ફળ અને વ્રતનો પ્રભાવ હતો. રાજાએ પોતાની દીકરી અને જમાઈ બ્રાહ્મણને રહેવા માટે એક મોટો મહેલ આપ્યો. તપોધન બ્રાહ્મણ, તેની પત્ની અને માતા ત્રણેય આનંદથી મહેલમાં રહેવા લાગ્યા. થોડોક સમય બાદ રાજા મરણ પામ્યા અને આ રાજાને બાળકમાં માત્ર રાજકુંવરી જ હતા. તેથી આ બ્રાહ્મણ રાજા બન્યા અને તેની પત્ની અર્થાત રાજકુમારી રાણી બની. બ્રાહ્મણે વિચાર્યું કે આ બધા સુખના દિવસો મહાદેવની કૃપાથી જ આવ્યા છે. એટલે તેણે ફરી 16 સોમવાર વ્રતનો સંકલ્પ કર્યો. શ્રાવણ માસ આવતા તેણે સોમવારનું વ્રત આદર્યું. કાર્તક માસ પૂરો થતાં 16મો સોમવાર આવી પહોંચ્યો અને 16મા સોમવારે વ્રતનું ઉજવણું કરવાનું હતું. તેથી બ્રાહ્મણ રાજાએ તેની પત્નીને 16 સોમવાર વ્રતની ઉજવણી કેવી રીતે કરવી તે સઘળી હકીકત જણાવી. રાણીએ વિચાર્યું કે મારા પતિદેવને આવા સુખા ભઠ્ઠા કોઠા જેવા લાડુ તે કંઈ ખવાતા હશે. તેણે તો 32 જાતના પકવાન અને બીજી ઘણી વાનગીઓ બનાવી. રાજા જમવા બેઠા. તેમણે થાળીમાં રસોઈ જોઈને રાણી પર ખૂબ જ ગુસ્સે થયા. તેમને ખૂબ જ દુઃખ પણ થયું અને ભગવાન શિવ પાસે ક્ષમા માગવા લાગ્યા. તેમણે રસોઈ ભરેલી થાળી ભગવાન શિવ પાસે મૂકીને સ્તુતિ કરીને વ્રત પૂરું કર્યું અને થાળીમાંના અન્નદેવને પગે લાગીને ઊભા થઈ ગયા. બ્રાહ્મણ અનાજના 4 દાણા લઈને ચારેય દિશામાં નાખ્યા અને ભૂખ્યા પેટે સૂઈ ગયા. તે જ રાત્રે મહાદેવજી રાજાના સ્વપ્નમાં આવ્યા અને કહેવા લાગ્યા કે રાજા ઊંઘે છે કે જાગે છે? ત્યારે રાજા બોલ્યા કે જાગું છું ભગવાન. ત્યારે મહાદેવજીએ કહ્યું કે બ્રાહ્મણ, તારી રાણીએ મારા વ્રતનો ભંગ પાડ્યો છે, માટે તું એને દેશવટો આપી દે. ત્યારે રાજા કહે કે જેવી આજ્ઞા પ્રભુ. સવાર થયું. રાજાએ રાણીને કાળા વસ્ત્રો પહેરાવીને દેશવટો આપી દીધો અને પોતાના રાજ્યની બહાર કાઢી મૂકી. રાણી તો ચોધાર આંસુએ રડતી રડતી એક ગામમાં આવી. ત્યાં આગળ એક ઝૂંપડીમાં ઘાંચણ રહેતી હતી. તેણે ઘાંચણ પાસે પાણીની માગણી કરી. ઘાંચણે તેને પાણી આપ્યું. રાણીએ ઘાંચણને પોતાના દુઃખની વાત સંભળાવી અને તેમને ઘરમાં કોઈ કામ મળી રહે માટે વિનંતી કરી. ઘાંચણને રાણી ઉપર દયા આવી. તેણે રાણીને પોતાની સાથે રાખી લીધી. ત્યાં તો ઘાંચણના તેલના જે કોથળા હોય તે ઢળી પડ્યા અને ઘાંચી માંદો પડી ગયો. આ જોઈ ઘાંચણ બોલી કે બહેન, તારા આવ્યાથી મોટું ખોટું થઈ રહ્યું છે, માટે તું અહીંથી ચાલી જા. ત્યારે રાણી ત્યાંથી ચાલી નીકળ્યા. જતા જતા રસ્તામાં એક ડોશીના ઘરે આવ્યા. ડોશીમાં તે સમયે રેટીઓ કાઢતા હતા અને રાણી તેમની પાસે જઈને પીવા માટે પાણી માંગ્યું. ત્યારે ડોશી ભલી હતી. તેણે ઊભા થઈને પાણી આપ્યું. રાણીએ તેને પોતાના દુઃખની વાત કરી. ડોશીને રાણી ઉપર દયા આવી. તેણે રાણીને પોતાની સાથે રાખી. પરંતુ રાણીના આવવાથી ડોશીમાના રેટિયાના તાર તૂટવા લાગ્યા અને સૂતર પણ ઓછું કંતાવા લાગ્યું. ત્યારે ડોશીમાએ તેને અપસુકન્યાળ ગણીને કાઢી મૂકી. ત્યાંથી
રાણી ચાલતા ચાલતા એક કૂવા કાંઠે બેઠા. ત્યાં એક પનિયારી પાણી ભરતી હતી. રાણીએ તેની પાસે પીવા માટે પાણી માંગ્યું. પનિયારીએ જેવો ઘડો કૂવામાં ઉતાર્યો કે ત્યાં જ કૂવાનું બધું પાણી સુકાઈ ગયું અને તેનું માટલું પણ ફૂટી ગયું. પનિયારીએ તેને અપસુકન્યાણ ગળીને પાણી પાયા વગર કાઢી મૂકી. ત્યારે રાણી ચાલતા ચાલતા એક માલણના ઘર પાસે આવ્યા. રાણીએ માલણને પોતાના દુઃખની વાત કરી. માલણને પણ તેની ઉપર દયા આવી એટલે રાણીને પોતાના ઘેર રાખી. રાણીના આવવાથી માલણને ઘણું નુકસાન થયું. માલણને પહેલા દરરોજ 1.25 મણ ફૂલ ઉતરતા હતા. હવે તેના પાસે ફૂલ પણ ઉતરવાના બંધ થયા. તેથી માલણે રાણીને કહ્યું કે બહેન, તારા આવવાથી મને નુકસાન થઈ રહ્યું છે, માટે તું અહીંથી ચાલી જા. ત્યાંથી રાણી ચાલતા ચાલતા એક સાધુ મહારાજની ઝૂંપડીએ આવ્યા. સાધુ મહારાજ ખૂબ જ દયાળુ હતા, અંતર્યામી હતા. તેમણે રાણીને આશરો આપ્યો, રાણીને જમવા બેસાડ્યા અને થાળીમાં ભોજન પીરસ્યું. તેથી થાળીમાં રાણીને જે ભોજન આપ્યું હતું તે ભોજનમાં જીવડા પડી ગયા. સાધુ મહારાજ બોલ્યા કે દીકરી, પુસ્તક લાવો, પોથી લાવો, ખડીયો લાવો, કલમ લાવો, તમારા ભાગ્યની રેખાઓ જો. રાણી લેવા માટે ગયા. ત્યાં પુસ્તક પોથી જડતા નથી, ખડીયો કલમ જડતા નથી. લેવા જાય છે તો કાન ખજૂરાને વીછી કરડવા આવે છે. ત્યારે સાધુ મહારાજ પોતે ઊભા થઈને પુસ્તક, પોથી અને ખડીયો કલમ લઈ આવ્યા. પહેલું પુસ્તક બ્રહ્માજીનું જોયું, બીજું પુસ્તક મહાદેવજીનું જોયું. ત્યારે બોલ્યા કે દીકરી, તે મહાદેવજીના વ્રતનું ઉલ્લંઘન કર્યું છે. તું મહાદેવજીની દોષિત છે, માટે તું ભગવાન શિવજીનો પ્રિય એવો સોમવાર, 16 સોમવારનું વ્રત કર. ત્યારે રાણી બોલ્યા કે મહારાજ, આ વ્રત કઈ રીતે થાય? ત્યારે સાધુ મહારાજે વ્રતની બધી વિધિ સમજાવી. રાણીએ શ્રાવણ માસ આવતા વ્રતની શરૂઆત કરી અને પૂરી શ્રદ્ધા ભક્તિથી વ્રત કરવા લાગી. જોત જોતામાં 16મો સોમવાર આવી ગયો. રાણીએ સાધુ મહારાજને વ્રતના ઉજવણાની વાત કરી. સાધુ મહારાજે તેને બધું સીધું સામાન લાવી આપ્યું અને રાણીએ વ્રતનું ઉજવણું કર્યું. અને રાણીના વ્રતથી ભગવાન શિવ પ્રસન્ન થયા. ભગવાન મહાદેવ રાજાના સ્વપ્નમાં આવ્યા અને કહ્યું કે રાજા જાગે છે કે ઊંઘે છે? ત્યારે રાજા કહે કે નાથ, જાગું છું. મહાદેવજીએ કહે છે કે રાણીને દેશવટો દીધો હતો તેને પાછી લઈ આવો. રાજા કહે કે હવે ક્યાંથી લાવું પ્રભુ? કોયલ જેવો માણસ હતો, વાઘે માર્યું, વરુએ માર્યું, હવે ક્યાંથી હોય? ત્યારે મહાદેવજીએ કહ્યું કે વાઘે નથી માર્યું, વરુએ નથી માર્યું, જે વાટે ગઈ છે તે વાટે તું જા. રાજા ત્યાંથી ચાલી નીકળ્યા. વાટે જતા ઘાંચણનું ઘર આવ્યું. રાજા કહે કે બહેન, અહીંયા કોઈ રાજાની રાણી આવી હતી? ઘાંચણ કહે કે રાણી જેવા રૂપ હતા પણ રાણી જેવા લક્ષણ નહોતા. ત્યારે રાજા ત્યાંથી ચાલ્યા તો આગળ ડોશીમાનું ઘર આવ્યું. રાજા ડોશીમાને પૂછે કે માળી, અહીંયા કોઈ રાજાની રાણી આવી હતી? ત્યારે ડોશીમા કહે, રાણી જેવું રૂપ તો હતું પરંતુ રાણી જેવા લક્ષણ નહોતા. રાજા આગળ ચાલ્યા, કૂવા કાંઠે આવ્યા. ત્યાં એક પનિયારી પાણી ભરતી હતી. રાજાએ તેને પણ આ જ પ્રશ્ન પૂછ્યો. પનિયારીએ પણ આ જ રીતે જવાબ આપ્યો કે ભાઈ, રાણી જેવા રૂપ હતા પરંતુ રાણી જેવા લક્ષણ ન હતા. ત્યાંથી રાજા આગળ ચાલ્યા. રસ્તામાં માલણનું ઘર આવ્યું. ઘર જોઈને રાજા પૂછે છે કે બહેન, અહીં કોઈ રાજાની રાણી આવી હતી? માલણ પણ એ જ જવાબ આપે કે રાણી જેવું રૂપ હતું પરંતુ લક્ષણ ન હતા. રાજા ફરતા ફરતા પહેલા સાધુ મહારાજની ઝૂંપડી આવ્યા. રાજાને થયું કે કોઈ કકડો રોટલો આપે તો ખાઈ પીને પાછો જાઉં. તેમણે ઝૂંપડીની બહાર રહીને બૂમો પાડી, અંદર કોઈ છે કે નહીં? ત્યારે સાધુ મહારાજ રાજાનો અવાજ સાંભળી બહાર આવ્યા અને રાજાને અંદર પધારવા માટે આવકાર આપ્યો. રાજા ઝૂંપડીની અંદર આવ્યા કે બંને પતિ પત્ની એકબીજાને જોઈને ખૂબ જ રાજી થયા. રાણીએ સાધુ મહારાજને પોતાના પતિની ઓળખાણ આપતા કહ્યું કે હે મહારાજ, આ મારા પતિદેવ છે, તેઓ મને તેડવા આવ્યા છે. હવે તમે મને જવાની રજા આપો. ત્યારે સાધુ મહારાજે કહ્યું કે દીકરી સાસરીએ જ શોભે, હાથી રજવાડે શોભે. ત્યારે રાણીએ કહ્યું કે મહારાજ, તમને દુઃખ પડે તો હું સી રીતે જાણું? ત્યારે સાધુ મહારાજે ફૂલનો દડો આપ્યો, ઘીનો દીવો આપ્યો અને કહ્યું
કે જો દીવો ઠરી જાય, ફૂલનો દડો કરમાઈ જાય તો જાણજે કે તારા પિતાને દુઃખ પડ્યું છે. રાજા રાણી અડધી વાટે ગયા તો ઘીનો દીવો ઠરી ગયો અને ફૂલનો દડો કરમાઈ ગયો. ત્યારે રાણી રાજાને કહે કે વેલ પાછી વાળો. મારા પિતા અર્થાત પેલા સાધુ મહારાજને દુઃખ આવ્યું છે. રાજાએ વેલો પાછો વાળ્યો. જો ઝૂંપડીમાં આવીને જોયું તો મહારાજ માથું બાંધીને સૂઈ રહ્યા હતા. રાણીએ કહ્યું કે સાધુ મહારાજ, તમને શું થયું છે? ત્યારે સાધુ મહારાજ બોલ્યા, બેટી, મને કંઈ થયું નથી, હું તો તમારું પારખું જોતો હતો. સાધુ મહારાજે બીજી વાર દીકરીને 1.25 લાખનો ગોવારો અને 1 અમીનો કૂપો આપીને કહ્યું કે દીકરી, જ્યાં બાળતા આવ્યા છો ત્યાં ઠારતા જજો. ત્યાંથી રાજા રાણી તેઓ માલણના ઘરે આવ્યા. માલણને પાછા 1.25 મણ ફૂલ ઉતરવા માંડ્યા. એટલે માલણ બોલી, બહેન એક ઘડી બેસતી હોય તો 2 ઘડી બેસ. તારા આવીએ મારે સારું થયું છે. ત્યાંથી રાજા રાણી કૂવા કાંઠે આવ્યા. રાણીએ દોરડા સાથે બાંધેલો ઘડો કૂવામાં નાખ્યો અને કૂવાનું પાણી ભરાઈ ગયું. ત્યાંથી રાજા રાણી ડોસીમાના ઘરે આવ્યા. તે સમયે ડોસીમાં રેટીઓ કાઢતા હતા, પણ તેમના તાર વારંવાર તૂટતા હતા. રાણીએ ડોસીમાની પાસે જઈને રેટિયાને હાથ લગાડ્યો કે તરત જ લાંબા લાંબા તાર નીકળવા લાગ્યા. ડોસીમા રાજી રાજી થઈ ગયા અને બોલ્યા કે બહેન, એક ઘડી બેસતી હોય તો 2 ઘડી બેસ. તારા આવીએ મારે સારું થયું છે. ત્યાંથી રાજા રાણી ઘાંચણના ઘરે આવ્યા. ઘાંચણના તેલના કોથળા ફરી ભરાઈ ગયા અને બીમાર ઘાંચી સાજા થઈ ગયા. ત્યાંથી રાજા રાણી પોતાના મહેલમાં પાછા ફર્યા. રાજાએ આખા નગરને રાજમહેલમાં જમવા માટે બોલાવ્યા. પછી રાણી એકટાણા કરવા લાગ્યા અને રાણીએ કહ્યું કે મારે હજી મહાદેવની વાર્તા કહેવાની છે. બધાએ જમી લીધું તો હવે આ વ્રતની કથા કોની આગળ કહેવી? વ્રત તો ભૂખ્યા મનુષ્યને જ કહેવાય. રાજાએ ગામમાં ઢંઢેરો પીટાવ્યો. એક ઘરમાં સાસુ વહુનો ઝઘડો થતો હતો. સાસુ ભૂખ્યા હતા. રાજાએ તેમને તેડાવ્યા. ડોશીમાં કહે કે ભાઈ, હું તો કાને બહેરી છું, આંખે આંધળી છું, પગે લૂલી છું, કેવી રીતે આ સોમવારની વ્રત કથા સાંભળીશ? ત્યારે રાજાએ તેને માટે એક વેલ મોકલાવી અને તેમને મહેલે તેડાવ્યા. પછી રાજાએ કહ્યું કે ડોશીમાં, તમે સાંભળો તોય મહાદેવજી કહેજો અને સાંભળો નહીં તોય મહાદેવજી કહેજો. રાણીએ સોમવારની વ્રત કથા કહેવા માંડી. ડોશીમાં સાંભળતા નહીં તોય મહાદેવજી મહાદેવજી એમ બોલ્યા કરતા. મહાદેવજીની વાર્તા પૂરી થઈ કે તરત જ ડોશીમાના બધા અંગો સરખા થઈ ગયા. તે કાને સાંભળતા થઈ ગયા, આંખે દેખતા થઈ ગયા અને પગે ચાલતા થઈ ગયા. ડોશીમા તો ખૂબ જ પ્રસન્ન થયા અને રાજા રાણીનો આભાર માનવા લાગ્યા. ત્યારે રાજા રાણીએ કહ્યું કે માજી, આ બધો પ્રતાપ મહાદેવજીના વ્રતનો છે. ડોશીમા તો ચાલતા ચાલતા ઘરે પહોંચ્યા. તેમને ચાલતા, દેખતા, સાંભળતા જોઈને બધાને અચરજ થયું કે આ ચમત્કાર કેવી રીતે થયો. ત્યારે ડોશીમા દીકરા અને વહુને પણ નવાઈ લાગી. તેમણે કહ્યું કે માં, તમને આવા રૂડા કોણે કર્યા? ત્યારે માએ કહ્યું કે મને તો મહાદેવજીની વ્રત કથા સાંભળવાથી આ ફળ પ્રાપ્ત થયું છે, તો આ વ્રત કરનારને કેટલું ફળ મળતું હશે. પછી તો ડોશીમાએ તેના દીકરા વહુને આ 16 સોમવારનું વ્રત કરવાનું જણાવ્યું અને આ વ્રતનો પ્રભાવ જાણીને આખા ગામના લોકો ભગવાન શિવજીના 16 સોમવારનું વ્રત કરવા લાગ્યા. સમય જતા રાણીએ એક સુંદર રાજકુમારને જન્મ આપ્યો. આ કુંવર યુવાન થયો. બ્રાહ્મણ રાજા રાણી ઘરડા થયા. એટલે રાજા રાણીએ પોતાના રાજકુંવરને ગાદી સોંપીને બંને જણા મહાદેવની ભક્તિ કરવા લાગ્યા. રાજકુંવર પણ માતા પિતાની માફક 16 સોમવારનું વ્રત કરવા લાગ્યા અને સુંદર રીતે રાજપાટ સંભાળવા લાગ્યા. હે મહાદેવજી, તમે જેવા રાજા રાણીને ફળ્યા, ડોશીમાને ફળ્યા, બ્રાહ્મણને ફળ્યા, તેવા આ વ્રત કરનાર, કથા વાંચનાર, સાંભળનાર, વિડીયો જોનાર, સાંભળનાર સૌ કોઈને ફળજો, એવી જ આપના ચરણોમાં અમારી પ્રાર્થના છે. તો બોલીએ શંકર ભગવાન કી જય, ઉમિયા માત કી જય. દયા લાવીને દાસના દુઃખ કાપો, મને શરણે જાણી સદા સુખ આપો.
છબી આપની છે મને પૂર્ણ પ્યારી, દિયો ભક્તિ શંભુ સદાય તમારી. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે 16 સોમવાર વ્રતની કથા, વ્રતનો મહિમા, વ્રતની વિધિ જાણી. આશા છે કે આપ સૌ લોકોએ મારી સાથે આ કથા સાંભળી હશે અને આ વ્રતનો મહિમા પણ જાણ્યો હશે. તો જો આપનાથી 16 સોમવારના વ્રત ન થાય અને માત્ર જો આપ 16 સોમવારની વ્રત કથા સાંભળો છો તો પણ આપણને તેનું કેટલું પુણ્ય ફળ મળે છે તે આપણે વાર્તામાં પણ સાંભળ્યું. તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રોને મોકલજો. અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌને મળતા રહે. તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.